यमुनाजी महाप्रभुजी हे मारा घटમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા એ કોણ કોણ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હે કોણ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા કોણ કોણ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હે કોણ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હે જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા આ જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા આ પોરબંદરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા તોને વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા સૈયાએ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા આ સુરતમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા આ સુરત શહેરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા સર્વસ્મૃતવાદ્ય દૃષ્ટા
अजायन्त देवेतो भयानतः गावो हरिणे तस्मात् जाता अजाभयः तञ्जगनं परे प्रोक्षन् पुरुषं जातमग्रतः तेन देवा अयजन्त साध्या देखयश्च जे जदपुरुषं व्यजदोपनिधा व्यकल्पयन्ना मुखं किमस्यासि किं बाहो किमूलोपाद उच्यते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहो राजन्यः कृतः ओलो तदस्य तद्वेषः पद्भ्यः भूषोदरो अजायत चन्द्रमा मनसो जातश्चक्षुः सूर्यो अजायत श्रोत्रान्वायुश्च प्राणश्च मुखदग्निरजायत नाभ्या आसीदन्तरिक्षस्थो शेषणोजोः समवर्तत पद्भ्यां भूमिर्दिशः श्रोत्रा तथा लोका अकल्पयन् जत्पूर्वेण हविका देव जगन्मतन्वत वसन्तोषासीदाजं ग्रीकमर्मितमः शरद्रविः सप्तास्यासन् परिधयश्रीः सप्तसमितः कृताः देवाजन्यग्नन्दनवान् अवदनन् पुरुषं पशुम् जगनेन जगन्मयजन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन् ते हनाकं महिमानः सचन्द्रपूर्वे साध्याः सन्ति देवाः ॐ स्वस्ति श्री गणेशाय नमः। ॐ नमो
तं शरणं प्रपद्ये। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव। सर्वकार्येषु सर्वदा सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। वासनात् वासुदेवस्य वासितं भुवनत्रयम् सर्वभूतनिवासोऽसि वासुदेव नमोऽस्तु ते। ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुरपदम् मन्त्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलं गुरुर्कृपा। आइए हनुमंत विराजिए कथा कहूँ मति अनुसार प्रेम सहित गादी धरऊ पधारिए पवन कुमार पधारिए पवन कुमार।
હરિ બોલ.
રામ હરે કૃષ્ણ બાલકૃષ્ણ ભગવાન કી રામચંદ્ર ઉમાપતિ પવન સુત હનુમાનજી મહારાજ કી સદગુરુ ભગવાન કી પ્રેમ से बोलो नमः पार्वती पतये આજના દિવસની કથાનો પ્રારંભ કરતા ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણમાં મારા માતા પિતા મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં અહીં પધારેલા વડીલ માતા પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.
આવો 7 દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના ત્રીજા દિવસના મંગલ પ્રારંભે થોડી ભગવત ચર્ચાઓ કરીએ, પણ ત્યાર પહેલા આપણા રોજના ક્રમ અનુસાર પ્રાર્થનાનું એક પુષ્પ ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં સમર્પિત કરી અને ત્યારબાદ ભગવત કથાઓનું મહાગાન કરીશું. આવો સૌ સાથે મળીને ગાઈએ. करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम् श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव જીહવે પીબસ્વા મૃતલે कामाखिल गोपकन्या मुरारिपादार्पित चित्तवृत्ति पवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम् शयानां निलये निजेपि नामा
વર્ત્યા જીહવે સદેવં ભજ સુંદરાણી નામાની કૃષ્ણસ્ય મનો હરાણી સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર ધનનાથ વિષ્ણુ દામોદર માધવેતી ગોવિંદ માધવ સ્તોત્રનો પાઠ જે પ્રેમે કરે દામોદર દયા દાને સહેજે ગોલોક સંચરે બોલીએ શ્રી બાલકૃષ્ણ
ભગવાન કી. કરણની ભૂમિમાં જોબનપુત્રા પરિવાર દ્વારા આયોજિત 7 દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવ. આ મહોત્સવના 3જા દિવસના મંગલ પ્રારંભે ઉપસ્થિત રહેલા દરેક વડીલો, માતાઓ, આમંત્રિત મહેમાનશ્રીઓ, આપ સૌનું મનોરથી પરિવાર હાર્દિક સ્વાગત કરે છે અને આ બધાને જોબનપુત્રા પરિવારના વ્યાસપીઠ તરફથી ભાવપૂર્વકના બધાઈને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. આજ આનંદ, આજ ઉછરંગ, આજ નૈનું માને, સખી અમારા આંગણે કંચન વર્ષો મેં. આજનો આ પવિત્ર દિવસ અને એ પવિત્ર દિવસમાં આજે ભગવાનની આ મંગલ ગાથાઓ દિવ્ય ગાથાઓનું ગાન કરવાનું, ગઈકાલે જ્યારે કથાને વિરામ આપ્યો ત્યારે બહુ મંગળ ગાથાઓ ગાતા હતા. આપણે મહાભારતના એ પર્વની વાતો કરતા હતા. દિવ્ય ગાથાઓ એ ગાથાઓનું મનન કરતા કરતા દ્વિતીય સ્કંદ સંપન્ન કર્યો. તૃતીય સ્કંદમાં પ્રવેશ કરાયો અને તૃતીય સ્કંદમાં વિદુર અને મૈત્રેય મહારાજ ગંગાના કિનારે મૈત્રેય ઋષિના આશ્રમમાં ભેગા થયા અને ત્યાં આગળ મૈત્રેય ઋષિએ વિદુરજી મહારાજને જ્ઞાનનો ઉપદેશ આપવાનો પ્રારંભ કરે. એ પ્રારંભના પૂર્વમાં હસ્તિનાપુરના મહામંત્રી વિદુરે મૈત્રેય ઋષિને પ્રશ્ન કર્યો છે. અને એ પ્રશ્ન કરતા વિદુર બોલ્યા અને ભગવાન બાદરાયણ લખે છે. શ્રીમદ ભાગવતનો પ્રારંભ થાય એ ગંગાના કિનારે મૈત્રેય ઋષિના આશ્રમમાં, અને એ આશ્રમની અંદર વિદુર બોલ્યા છે, સુખાય કર્માણિ કરોતિ લોકો નતે સુખમ વાન્યદુપારમ વા વિંદેત ભૂયસ્તત વદુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેન યુક્તમ ભગવાન વદેન.
સુખાય કર્માણી કરોતિ લોકો નતૈ સુખમ વા નિદુપારમ વા. મહારાજ, મારો પ્રશ્ન એ છે કે આ જગતનો માણસ શા માટે સુખી થાય છે, શા માટે દુખી થાય છે? સુખ અને દુઃખનું મૂળ કારણ શું? મૈત્રેય ઋષિ કહે છે, રાજા વિદુરજી મહારાજ, આપનો પ્રશ્ન સર્વશ્રેષ્ઠ છે. આપના પ્રશ્નની સરાહના કરવાની ઈચ્છા થાય, અને અમુક વાતો એવી હોય કે એની સરાહના કરવાની ઈચ્છાઓ થાય, અને કરવી જોઈએ. યથાયોગ્ય સ્થાને યથાયોગ્ય સમય હોય, અને વાત સારી હોય તો એને શેર કરવી જોઈએ. જીવનમાં અમુક વાતો ક્યારેક જ આવતી હોય ને પાછી આવશે કે નહીં આવે એનો કોઈ ખબર ન હોય. આજે જીવનમાં વાત આવી છે, કદાચ વળી પાછી આગળ જનારા સમયમાં એ વાત આવશે નહીં આવે એની ખબર ન હોય આપણને. કારણ મેં ગઈકાલે પણ કહ્યું, કોણ જાણી શકે કાલને, કાલ સવારે શું થવાનું. તો આજે એ પ્રશ્નોની સરાહના કરતા ખૂબ આનંદનો એ દિવસ, જે દિવસે મૈત્રેય અને વિદુરનો સંવાદ પ્રારંભ થયો એ દિવસે ખૂબ આનંદ હશે. આજે પણ એ કથા કરવાનો આનંદ છે. પણ વિશેષ વાત, આજે જોબનપુત્રા પરિવારને એક વિશેષ આનંદ, કારણ કે જોબનપુત્રા પરિવારની એક લાડકી દેવાંગીનો આજે જન્મદિવસ છે. એટલે મારી વ્યાસપીઠ પણ એમને ખૂબ ખૂબ આશીર્વાદ આપે છે. એ ખૂબ જીવો, ખૂબ સુખી થાવ, જીવનમાં ખૂબ બધા ઘણા ધ્યેયની પ્રાપ્તિ કરો. હવે આનાથી વિશેષ તો બર્થડે એનો કોઈ દી નહીં ઉજવાય, સમજો ને. હા, તમે મોટું પાર્ટી પ્લોટ રાખી શકશો, પણ એના માટે કઈ તમે સ્પેશિયલ કથા બેહાડશો? એટલે એકવાર એમને ખૂબ અંતરના આશીર્વાદ સાથે તાળીઓના તાલથી અને એના જન્મદિવસને વધાવીએ. આજે પાર્ટી આપવાની છે અમારે. જેટલા લોકો અહીં કથામાં આવ્યા છો ને બધા લોકોને જમવાનું અહીંયા છે, બધાને પાર્ટી છે. બરાબર ને દેવાંગ? હે, આઈસ્ક્રીમ તારા તરફથી એમ? અરે પણ આપણે હાંજનું જમવાનું જ આપ્યું છે, તું શું કામ? અચ્છા, જમ્યા પછી? એલા ભાઈ, જમ્યા પછી તમને આઈસ્ક્રીમ હોતે ખવડાવીશું, ચાલો ને. પ્રશાંત, આપણે તો પાર્ટી બાકી જ રહી ને, આપણે પછી લેશું. અમારી પાર્ટી બાકી રહી. આજનો આ મંગલ દિવસ વિદુરજી મહારાજ, માણસ આ દુનિયામાં સુખ અને દુઃખ પોતાની જાતે જ મેળવે છે. મનથી માને કે હું સુખી છું તોય સુખી છે, અને મનથી માને કે હું દુઃખી છું તોય દુઃખી માણસ છે. અનેક ગણા રૂપિયો, અનેક સંપદા હોવા છતાં પણ માણસ દુઃખી હોય છે. કારણ એ મનથી માને છે કે મને આ નથી મળ્યું. એનું મૂળ કારણ છે કે જે મળ્યું છે એને કોઈ દિવસ આનંદ કરતો નથી, જે નથી મળ્યું એને મેળવવા માટેના પ્રયત્નો કરતો રહે છે. એટલે મળ્યું છે ને એનું પણ સુખ નથી પામી શકતો, નથી મળ્યું એનું દુઃખ ભોગવે છે. જે મળ્યું છે એનો આનંદ મેળવો છે. જે પરમાત્માએ આપ્યું છે એનો આનંદ કરો. જેટલું આપ્યું છે એમાં આનંદ કરો. પણ આપણને જે આપ્યું છે ને
એને આપણે મૂકી દઈએ, નથી આપ્યું ને એને મેળવવા માટે એટલા દોડીએ ને થાકી જઈએ, ન મળે એટલે પછી દુઃખી થઈએ છે કે આ ન મળ્યું મને. મૂળ દુઃખ તો આપણે જ ઊભું કર્યું. ભગવાને જે આપ્યું છે એને વાપર્યું નહીં, નથી આપ્યું એની પાછળ ગાંડો થયો. ભગવાને જેટલું તારા પ્રારબ્ધમાં લખ્યું છે, જેટલું તારા ભાગ્યમાં લખ્યું છે એટલું તને મળશે. હા, પણ એક વાત યાદ રાખજો, ભાગ્યમાં પણ એવું લખ્યું હોય કદાચ પુરુષાર્થથી જ મળે. ભાગ્યમાં પુરુષાર્થથી મળે આવું પણ લખ્યું હોય, એટલે કોઈ એમ ન માનીને બેસ જવું ભાગ્યમાં છે મળી જાય. સામે જમવા માટેની સરસ મજાની ડીશ આવીને ઉભી રહી જાય, પણ પછી તારે એને હાથથી નાનો એવો કવન લેવો પડે, નાનો ટુકડો કરવો પડે, એ ટુકડાને તારા મોઢામાં નાખવો પડે, એને ચાવવો પડે, તો તારા પેટમાં એ કદાચ તારી સુધા નહીં શાંતિ અર્પે. પણ ઘણા લોકો તો નસીબની વાટે જ બેસતા હોય છે સાહેબ. ઘણા લોકો નસીબની વાટે બેસે. એક પંક્તિ હતી, જો હોય તો મારી પાસે કાગળિયા જેટલા હોય ને હા હા મોહનભાઈ, મને આ મળી ગઈ છે, લ્યો તમારી આ પંક્તિ મને મળી ગઈ છે. અમારે મોહનભાઈ મોર પણ આવ્યા છે, જેઓ આગરિયાના વતની છે ને, ખૂબ સારા લેખક છે ને રોજ કથામાં બેસે છે. એકવાર એને પણ તાળીઓથી વધાવો, કારણ કે જ્યાં સુધી આવા કવિઓ બેઠા છે ને ત્યાં સુધી અમારે તમને નવું નવું આપવાનું ચાલુ રહેશે. એ બધાની કલમો બંધ થઈ જાય એટલે અમારું પાછું હતું નિંજાન આવી ડૂબો રહી જાય. એક અમારો મોરબીનો એક ટંકારનો ભીમાણી ધવલ કરીને એક છોકરો છે. હમણાં મારી મોરબીમાં કથા હતી ત્યારે એ મને આપી ગયો છે, એટલે મને આજે આ ભાગ્યની વાત આવી એટલે મને એક એનો શેર યાદ આવી ગયો કે તારા માર્ગનું તું ખુદ નિર્માણ કર, તારા માર્ગનું તું ખુદ નિર્માણ કર, લક્ષ્યને પામવા તું શ્રમ વારંવાર કર. તારા માર્ગનું તું ખુદ નિર્માણ કર, લક્ષ્યને પામવા તું શ્રમ વારંવાર કર. સફળતા મળશે પછી તને જિંદગીભર, સફળતા મળશે તને પછી જિંદગીભર. ભાગ્ય કરતા તું તારી જાત ઉપર વિશ્વાસ કર. તારા માર્ગનું તું ખુદ નિર્માણ કર. એટલે આવી પંક્તિઓ મને બહુ ગમે. હું કાલે જ મોહનભાઈને કહ્યું તમે આવું બધું લેખા કરો ને એટલે મને મજા આવે, કારણ કે હું બધું આપ્યા કરું. માણસ પોતાની જાતે સુખી બને છે અને માણસ પોતાની જાતે દુખી બને છે. સુખ અને દુઃખની મીમાંસાઓ છે. જે વસ્તુ તમારા જીવનમાં આવી છે ને સ્વીકારતા શીખો સાહેબ. હા, નથી આવી તો એને મેળવવા માટેના પ્રયત્નો કરો. તમે કદાચ હજારો પ્રયત્ન કરવા છતાં ન મળે તો દુઃખી થવાની જરૂર નથી. તો એક વાતનો સ્વીકાર કરી લેવો કે ભગવાને એવું જ ઈચ્છ્યું હશે કે આ વસ્તુ મને ન મળે એમાં જ તારી ખુશી છે, એટલે પ્રયત્નો કરવા છતાં ન મળે તો પણ ખુશીનો અનુભવ. નથી મળી તો કઈ નહીં, શું ખરી. પણ આપણે પ્રયત્ન કરીએ ન મળે એટલે શું કહીએ, એટલા દુઃખી થઈએ. અરે વાત પૂછવામાં એટલી મહેનત કરી પણ ન મળ્યું, હાલ ન મેળાયો. આવશે આજ નહીં તો કાલ, કાલ નહીં તો પછીના સમયમાં પણ તારો સમય આવશે. એટલે સુખ અને દુઃખ તો આપણે આપણી જાતે જ મેળવતા હોઈએ છીએ.
અને બીજી વાત, સુખ અને દુઃખ એ આપણા કર્મોને આધીન હોય છે. આપણા કર્મને લઈને સુખ મળે, કર્મને લઈને દુઃખ મળે છે. જેવું કર્મ કરશો, જેવું કામ કરશો, એવું જ તમને ફળ મળશે. એટલે ભગવાન સ્વયં કૃષ્ણ ગીતાજીમાં બોલ્યા, કર્મણ્યેવાધિકારસ્તે મહાફલેષુ કદાચન. કર્મણ્યેવાધિકારસ્તે મહાફલેષુ કદાચન. કર્મને આધીન માણસને ફળ મળે છે. ત્યારબાદ મૈત્રેય ઋષિએ આ દુનિયાની ઉત્પત્તિની કથા બતાવી. આ પૃથ્વીના સર્જનની કથા છે. ભગવાન નારાયણને એકવાર એમ થયું કે હું એકલો એકલો શું કરીશ, લાવને એકમાંથી અનેક થાવ, એકોહમ બહુશ્યામી, મારે એકમાંથી અનેક થવું છે. એકોહમ બહુશ્યામી, મારે એકમાંથી અનેક થવું છે. એટલે ભગવાન બ્રહ્માજીની ઉત્પત્તિ કરી. બ્રહ્માને કહે છે કે જાઓ તમે સજીવ સૃષ્ટિની રચના કરો. બ્રહ્માજીએ જળચરોની રચના કરી અને એ સમયે ભૂચરોની રચના માટે જ્યારે ધરતી માથે રચના કરવાની વાત આવી તો એ સમયે બરાબર ધરતી જળમાં લીન હતી. એટલે ભગવાન નારાયણને પ્રાર્થના કરી બ્રહ્માજીએ. એટલે બ્રહ્માજીએ પ્રાર્થના કરી એટલે ભગવાન એ પૃથ્વીને લેવા માટે થઈ અને સૌથી પહેલા વહેલા ભગવાને 24 અવતારોની જે કથા છે એમાંથી પહેલો વહેલો અવતાર ભગવાન વરાહ અવતાર ધારણ કર્યો. બોલીએ વરાહ નારાયણ ભગવાન કી. ભગવાન વરાહનો અવતાર થયો. વરાહ અવતારની અંદર ભગવાન જ્યારે ધરતીને લેવા માટે ગયા, પૃથ્વીના એ ગોળાને પોતાની દાઢ વડે ખેંચીને જ્યારે ઉપર લાવવાના પ્રયત્નો કરે છે, એ સમયે માર્ગની અંદર હિરણાક્ષ નામનો એક અસુર આવ્યો અને એ અસુરે ભગવાનને કહે છે છોડી દે, છોડી દે, આ ધરતી મારી છે. ભગવાન કહે છે એલા ભાઈ, હજી આને બહાર લઈને ગયો નહીં ત્યાં તો મીંડો કેવા મારી છે, મારી છે, મારી છે. ભગવાન એને બહુ સમજાયો. છતાં પણ એ ન સમજો. છતાં પણ કહે છે મારું છે, મારું છે, મારું છે. ભગવાન કહે છે કે જેટલા લોકો એમ કહે છે મારું છે, મારું છે, એ બધા જ મરે છે. જેટલા એમ કહે છે આ તારું છે, તારું છે, એ બધા લોકોને હું તારી દઉં છું. માટે આ મારું કરવા કરતા આ તારું છે. મારામાં જે મજા નથી ને એ તારામાં મજા છે સાહેબ. એટલા માટે અને આપણું જેટલું ભેગું કર્યું આપણું છે, આપણું હોય ને, મને એટલી ખબર છે આપણું હોય ને એ આપણી સાથે આવે. તો આપણી સાથે તો કશું નથી આવતું, કંઈ જ નથી આવતું આપણી સાથે. શું આવે છે? અરે અંગ ઉપરના આ વસ્ત્રો પણ નથી આવતા. જે કપડા પહેર્યા હોય છે એ કાઢી લે છે, વળી પાછું નવું કપડું ઓઢાડે છે ને એ ક્યાં સુધી? સ્મશાન સુધી. સ્મશાને જઈને તો એ પાછું લઈ લે છે. એટલે સંતોને લખવું પડે, તારી વાડી ઘોડી ને લીલી મળી રે, તારી વાડી ઘોડી ને લીલી મળી રે, એમાં તારું નથી તલ ભાર